આજે છેલ્લું પરિબળ જોઈએ, સંતુલન પર તાપમાનની અસર. ખૂબ જ અગત્યનું પરિબળ છે. સંતુલન પર તાપમાનના ફેરફારની શું અસર થાય? અત્યાર સુધી આપણે સંતુલન ઉપર સાંદ્રતા, દબાણ એટલે કે કદ માં ફેરફારની અસર જોઈ. સાંદ્રતામાં ફેરફાર કરી જોયા, દબાણમાં ફેરફાર કર્યા. તો અહીંયા આપણે એક વસ્તુ નોંધ કરી કે ભાઈ ક્યુસી બદલાતો હતો. એટલે કે ક્યુસી જે છે એ સંતુલન મિશ્રની સાંદ્રતા બદલાય એટલે કે ક્યુસી બદલાતો હતો. બરાબર? એ ક્યુસી બદલાય ત્યાર પછી એ કેસી જેવો થતો હતો, એટલે કેસીને સમાન થતો હતો. શરૂઆતની અંદર સાંદ્રતા દબાણમાં જેવો તમે ફેરફાર કરતા હતા એટલે કે ક્યુસી બદલાતો, આ ફેરફારથી સાંદ્રતા બદલાતી હતી. સાંદ્રતાનો બદલાવ આવતો હતો એટલે કે ક્યુસી બદલાતો હતો, અને ક્યુસી બદલાયા પછી થોડા સમય પછી પાછો કેસી જેટલી કિંમત આવતી હતી. પણ છેલ્લે કેસી તો એનો એ જ આવતો હતો. બરાબર? પરંતુ જ્યારે તાપમાનના ફેરફારની વાત કરીએ ત્યારે અહીંયા જનરલી બે પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. એટલે તાપમાનનો જે ફેરફાર આપણે કરીશું સંતુલનમાં, તો એ જે ફેરફાર છે ને ડેલ્ટા એચ ની સંજ્ઞા ઉપર આધાર રાખે. એન્થાલ્પી ના ફેરફાર ઉપર આધાર રાખે. કેવી રીતે? તો કે એક ઉષ્માક્ષેપકની વાત કરીએ અને બીજા નંબરની પ્રક્રિયા આપણે છે ઉષ્મા શોષણ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ડેલ્ટા એચ જે છે એનું મૂલ્ય ઋણ છે, આપ સૌ જાણો છો, એટલે કે ઋણ મૂલ્ય આવે છે. ઉષ્માક્ષેપકમાં ડેલ્ટા એચ નું મૂલ્ય ધન આવે છે. સમજો વસ્તુ. હવે ઉષ્માક્ષેપક છે, ઋણ મૂલ્ય છે, એટલે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીંયા ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આપણી રીતે કેવું હોય તો એને ઉષ્માની જરૂર નથી. બરાબર? એટલે કે યાદ રાખવા, ઉષ્માની જરૂર નથી. આને ઉષ્માનું શોષણ થાય છે એટલે આ પ્રક્રિયાને ઉષ્માની જરૂર છે. આની પાસે તો વધારે છે એટલે આપે છે, એને જરૂર નથી. ઉષ્માનું શોષણ કરે એટલે એને તો જરૂર છે જ. તો બહુ સીધી વસ્તુ થઈ કે જો તમે તાપમાનનો વધારો કરો અહીંયા આ જગ્યાએ, તો તાપમાનનો જો વધારો કરશો તો અહીંયા જે કેસી અથવા તો કે છે એનું મૂલ્ય ઘટે. જ્યારે આ જગ્યાએ તાપમાનનો વધારો કરો તો કેનું મૂલ્ય વધે. સમજો ફરીથી. અહીંયા તાપમાનનો વધારો કરીએ તો કેનું મૂલ્ય ઘટે. આ કેનું મૂલ્ય ઘટે એટલે કે નિપજ ઘટે. અહીંયા કેનું મૂલ્ય વધે એટલે કે નિપજ વધે.
એટલે તાપમાનનો વધારો જે છે ઉષ્માક્ષેપક માટે ફાયદાકારક નથી. અહીંયા તાપમાનનો વધારો ફાયદાકારક છે. આટલું વસ્તુ આપણે યાદ રાખીશું. પછી બીજા એક બે ઉદાહરણ લઈએ છીએ. અહીંયા જોઈ લો ફરીથી. તાપમાનમાં ફેરફાર જે છે ડેલ્ટા એચ ની સંજ્ઞા ઉપર આધાર રાખે. ડેલ્ટા એચ ઋણ હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ડેલ્ટા એચ ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. ઉષ્માક્ષેપક એટલે એવી પ્રક્રિયાઓ છે જે પ્રક્રિયા દરમિયાન નિપજ બને ત્યાં સામે ઉષ્મા આપે છે, કારણ કે એને ઉષ્માની જરૂર નથી. અહીંયા ઉષ્માનું શોષણ કરે છે એટલે કે એને ઉષ્માની જરૂર છે. આને ઉષ્માની જરૂર નથી, તમે તાપમાનનો વધારો કરો છો, તાપમાનનો વધારો થાય એનો મતલબ તમે એને ઉષ્મા આપો છો. જરૂર નથી તમે આપો છો, આને જરૂર છે ને તમે આપો છો. તો સીધી વસ્તુ આ ફાયદો કરશે, આ નુકસાન કરશે. તાપમાનનો વધારો છે ને કેનું મૂલ્ય ઘટાડે છે. કઈ પ્રક્રિયામાં? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં કેનું મૂલ્ય ઘટાડે છે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કેનું મૂલ્ય વધારે છે. અહીંયા તાપમાનનો ફેરફાર જે છે, અહીંયા કેસી સમાન હોય છે, અહીંયા કે બદલાય છે. આ એક જ પરિબળ એવું છે જે સંતુલન અચળાંક બદલે છે. એટલે સંતુલન અચળાંક જે તે તાપમાને અચળ હોય છે, પરંતુ તાપમાન બદલાય તો સંતુલન અચળાંક પ્રક્રિયાનો બદલાય છે. તો તાપમાનનો ફેરફાર કેને બદલે છે, કેનું મૂલ્ય બદલે છે. ફરી પાછું એનું એ કેનું મૂલ્ય નથી આવતું. જે તે તાપમાને કેનું મૂલ્ય અચળ હોય છે, પણ તાપમાન બદલાય તો મૂલ્ય બદલાય છે. તો કેનું મૂલ્ય અહીંયા ઘટે છે. કેનું મૂલ્ય ઘટે એટલે નિપજ કરતાં પ્રક્રિયકોનું પ્રમાણ વધે, એટલે પ્રક્રિયા પ્રતિગામી જાય. પ્રતિગામી જાય એટલે નિપજ ઓછી મળે, પ્રક્રિયકો પાછા વધારે મળે. તો એ તો ખોટમાં જાય ને, આપણે તો નિપજ જોઈએ છે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર કેનું મૂલ્ય વધે, જેમ તમે તાપમાનનો વધારો કરો તેમ કેનું મૂલ્ય વધે. કેનું મૂલ્ય વધે એટલે નિપજનું પ્રમાણ વધે, અને નિપજનું પ્રમાણ વધે એટલે આપણા માટે ફાયદાકારક છે. આપણે એના ઉદાહરણથી વિસ્તૃત આપણે એની જાણકારી મેળવીએ. હવે તાપમાનના ફેરફારના કેટલાક ઉદાહરણ જોઈએ. એક પ્રક્રિયા આપેલી છે, ટ્વાઇસ NO2 gives N2O4. આ NO2 છે ને એક કથ્થાઈ રંગનો વાયુ છે. સામે N2O4 જે ગેસ છે રંગવિહીન છે, એટલે આમાંથી N2O4 બને છે. આ જે પ્રક્રિયા છે ને એ ડેલ્ટા H -57.2 કિલોજૂલ પ્રતિ મોલ છે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ડેલ્ટા H થી આપ સૌ જાણો છો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે આમાં તાપમાનનો વધારો ફાયદાકારક નથી, પરંતુ તાપમાનનો ઘટાડો જે છે ફાયદાકારક છે. બરાબર? તો આપણે ચેક કરીએ કે ક્યાં શું કેવી રીતે નિપજમાં અસર થાય છે. જુઓ, હવે સંતુલન સમય બે ટેસ્ટ ટ્યુબની અંદર સંતુલન થયું હોય એટલે NO2 અને N2O4 નું મિશ્રણ હોય, રાઈટ? તો આપણે બે ટેસ્ટ ટ્યુબની અંદર એ મિશ્રણ લઈએ. અને આ જે છે ઓરડાના તાપમાન, એક બીકર લઈએ, એમાં ઓરડાના તાપમાને, એને બંધ કરી દઈએ અવાજ ચુસ્ત રીતે, બરાબર? એટલે ઓરડાના તાપમાને એમાં પાણી ભરીએ. તેનું તાપમાન છે 298 કેલ્વિન. ઓરડાનું તાપમાન એટલે 25 ડિગ્રી તાપમાન. હવે આ જગ્યાએ રંગવિહીન ને કથ્થાઈ બે રંગનું મિશ્રણ હશે, એટલે અહીંયા કથ્થાઈ રંગ પણ હશે, આ બે પર્સનલી, બરાબર? પણ રંગની તીવ્રતા સમાન હશે. એટલે આ બંને જે ટેસ્ટ ટ્યુબ લીધેલી છે એમાં રંગની વાત કરીએ તો બંનેનો રંગ આછો કથ્થાઈ રંગ હશે એવું માની લઈએ આપણે, કારણ કે રંગવિહીન ને કથ્થાઈ રંગનું સંતુલન છે. હવે શું કરીએ આપણે કે ભાઈ ઓરડાના તાપમાને છે 298 કેલ્વિન તાપમાને એની જગ્યાએ એક ટેસ્ટ ટ્યુબને આપણે અહીંયા મૂકીએ, એને પણ બંધ કરીએ. હવે અહીંયા જે મેં પાણી લીધેલું છે
એ પાણી કેટલા તાપમાને લીધેલું છે? 363 કેલ્વિન તાપમાન. એટલે મેં એને ગરમ કરેલું છે, પાણીને ગરમ કરેલું છે. ગરમ કરેલું એનો મતલબ એ આને ઉષ્મા આપશે ભાઈ, સીધી વસ્તુ છે. ગરમ પાણી છે એટલે આને ઉષ્મા આપશે. હવે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે સામેથી આપણને ઉષ્મા આપે છે ને ઉષ્માની જરૂર નથી, પણ અહીંયા આપણે એને ઉષ્મા આપીએ છીએ. હવે જ્યારે તમે એને તાપમાનનો વધારો કરો તો ઉષ્મા આપો છો એટલે તાપમાનનો વધારો થાય છે. તાપમાનનો વધારો થાય છે, પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તાપમાનનો વધારો થાય, પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એટલે નીપજ ઓછી મળશે અને પ્રક્રિયાની દિશા કઈ દિશામાં જશે? પ્રતિગામી દિશામાં. એટલે આ જે ટેસ્ટ ટ્યુબ છે ને એ રંગવિહીનમાંથી વધારે કથ્થાઈ રંગ કરશે. એટલે કહેવાય ને ડાર્ક, એટલે ઘેરો કથ્થાઈ રંગ બનશે. કેમ? તો કે પ્રતિવર્તી પ્રક્રિયા થશે. પ્રતિવર્તીની જગ્યાએ પ્રતિગામી થશે. બરાબર? સોરી, કઈ પ્રક્રિયા થશે? પ્રતિગામી પ્રક્રિયા. પ્રતિવર્તી તો છે જ, એટલે નિપજમાંથી પ્રક્રિયક બનશે. નિપજમાંથી પ્રક્રિયક બને રંગવિહીનમાંથી ઘેરો કથ્થાઈ રંગ થાય. એ આપણે જોઈ શકીએ છીએ, ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. હવે એક ટેસ્ટ ટ્યુબ જે છે આ બાજુ, એને બરફની અંદર મૂકીએ, એને આપણે ઠારણ મિશ્રણ કહીએ કે ઠારેવો, એ પણ બનશે. રાઈટ? એટલે તાપમાન મેં ઘટાડ્યું. જો આના કરતાં આ તાપમાન વધારે, આના કરતાં આ તાપમાન વધારે. તાપમાનને મેં ઘટાડ્યું. તાપમાન ઘટાડ્યું એટલે એને તો ફાયદો થવાનો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે હું જેવું તાપમાન ઘટાડીશ ને એટલે ઓટોમેટિક એ પ્રક્રિયા વધારે કથ્થાઈ રંગથી રંગવિહીન તરફ જશે. એટલે કઈ દિશામાં જશે? આ જે ટેસ્ટ ટ્યુબ છે ને એ આના કરતાં પણ ખૂબ આછા રંગમાં જશે. એટલે કે કઈ દિશામાં ગઈ આ પ્રક્રિયા? પુરોગામી દિશામાં. ક્લિયર થયું? જો બહુ ફરીથી સિમ્પલ. 298 કેલ્વિન તાપમાને આપણે બે ટેસ્ટ ટ્યુબ સંતુલને લીધેલી છે, જેમાં NO2 અને N2O4 છે. એટલે રંગવિહીન કથ્થાઈ રંગ બંનેની તીવ્રતા સમાન છે. અહીંયા એકને મેં ગરમમાં મૂકું છું, એકને હું ઠંડામાં મૂકું છું. ઠંડામાં મૂકું છું એટલે કે તાપમાનમાં હું ઘટાડો કરું છું, તો એ ફાયદાકારક છે. પુરોગામી પ્રક્રિયા કરે છે, નિપજ વધારે મળે છે એટલે રંગવિહીન તરફ જાય છે. એટલે કથ્થાઈ આના કરતાં આ રંગ ઘણો જ આછો થઈ જાય છે. હું એને તાપમાનમાં વધારો કરું છું. તાપમાનનો વધારો કરું છું એના માટે નુકસાનકારક છે આ પ્રક્રિયા માટે. એટલે એ પ્રક્રિયા નિપજમાંથી આ બાજુ જશે એટલે રંગવિહીનમાંથી વધારે કથ્થાઈ રંગ આપશે. એટલે આ ટેસ્ટ ટ્યુબ કરતાં આનો ઘેરો કથ્થાઈ રંગ મળશે અને એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થશે. એટલે એવું કહી શકાય કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક નથી, તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે નિપજ બનાવવા માટે. બીજું એક ઉદાહરણ લો. આ કોબાલ્ટ હાઇડ્રેટનું એક સંકીર્ણ છે, ક્લોરીન છે. આ કોબાલ્ટ ક્લોરાઇડનો સંકીર્ણ છે, પાણી છૂટું પડે છે. આનો રંગ ગુલાબી છે. આ સંકીર્ણનો આ ક્લોરીન રંગવિહીન છે, વાદળી રંગ આપે છે અને ડેલ્ટા H પોઝિટિવ છે. હવે સીધી વસ્તુ છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે હું જો અહીંયા તાપમાનનો વધારો કરીશ તો શું થશે? ફાયદાકારક રહેશે. અને હું ઘટાડો કરીશ તો નુકસાન કરશે. હવે જનરલી ગુલાબી રંગવિહીનમાંથી મને નિપજમાં વાદળી રંગ મળે છે. ટેસ્ટ ટ્યુબ જે છે એમાં આના કારણે વાદળી રંગ મળેલો છે મને. હવે એને હું ફ્રીજમાં રાખું થોડાક સમય માટે, અથવા તો બરફ, આવી રીતે બરફ છે એની આજુબાજુ ત્યાં અંદર મૂકી દઉં, ટૂંકમાં ઠંડી પાડું. તો જેવી હું ટેસ્ટ ટ્યુબને ઠંડી પાડીશ ને, સમજો અહીંયા ઉષ્માની જરૂર છે, હું ઉષ્મા જરૂર છે તો ઉષ્માને મેળવી રહ્યો છું એની પાસેથી, એટલે હું ઠંડી પાડી રહ્યો છું. હું જેવી ઠંડી પાડીશ એટલે વાદળી રંગમાંથી ધીમે 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 ગુલાબી રંગમાં કન્વર્ટ થશે. કેમ? કારણ કે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અહીંયા તાપમાનનો ઘટાડો જે છે એના માટે ફાયદાકારક નથી. હા, તાપમાન મેં વધાર્યું હોત તો ફાયદાકારક હોત. અહીંયા તાપમાન હું ઘટાડું છું એટલે તાપમાન ઘટાડતા વાદળી રંગમાંથી, એટલે અહીંયા ઠંડક કરતા
કયા રંગમાં રૂપાંતર પામે? ગુલાબી રંગમાં રૂપાંતર પામે. બરાબર. તો આ પ્રક્રિયાઓથી તમને એટલું ક્લિયર થઈ ગયું હશે કે સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય છે તાપમાન બદલાય તો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ને હું તાપમાનમાં વધારો કરું તો સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે, એટલે એના માટે ફાયદાકારક નથી. ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને હું તાપમાન વધારું છું તો સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે, જેના માટે ફાયદાકારક છે. એટલે કે તાપમાનનો વધારો કોના માટે ફાયદાકારક? ઉષ્મા શોષક માટે. તાપમાનનો ઘટાડો કોના માટે ફાયદાકારક? ઉષ્માક્ષેપક માટે. બરાબર. આ ક્લિયર કરી દેજો. અને હવે આપણે જનરલી બધા જ પરિબળો ક્યાં કામમાં આવે છે અને કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનું વિશ્લેષણ થાય છે એ હવે આપણે જોઈએ. જો બધાનો એનાલિસિસ કેવી રીતે કરી ચેક કરીએ. એક પ્રક્રિયા આપ સૌ જાણો છો, N2 ગેસ, 3H2 ગેસ, અને એમાંથી બને ટ્વાઇસ NH3 ગેસ. હવે આ પ્રક્રિયા જે છે એનું જે ડેલ્ટા H છે, બરોબર, એ માઇનસની અંદર 92 માઇનસ 92.38 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે અહીંયા તમે માર્ક કરો કે ભાઈ નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા બને છે. આ જગ્યાએ કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણને સારા એવા પ્રમાણમાં એમોનિયા મળે? આપણે પુરોગામી દિશામાં જવું છે, એમોનિયાનું ઉત્પાદન કરવું છે. તો તમે આ જે કંઈ 4-5 પરિબળો શીખ્યા એના ઉપરથી શું તમે જજમેન્ટ કરી શકો કે ના આવી પરિસ્થિતિ હોય, તાપમાન વધારે હોય, ઓછું રાખવું હોય, દબાણ વધારવું હોય, દબાણ ઓછું રાખવું હોય, શું કરવું પડે? સાંદ્રતા તો ખ્યાલ આવી ગયો કે આની સાંદ્રતા વધારો એટલે નીપજ વધારે મળે. ચલો, પણ આપણે તાપમાન દબાણની વાત કરતા હોઈએ તો ચલો શું રાખીશું? તાપમાન વધારે રાખીશું, દબાણ વધારે રાખીશું? તો તમે કહેશો કે ભાઈ સાહેબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક છે એટલે અહીંયા તાપમાનનો વધારો ફાયદાકારક નથી. તો હવે અહીંયા ઉષ્માક્ષેપક છે એટલા માટે તાપમાનનો ઘટાડો કરવો પડે. હવે પ્રશ્ન એ આવે છે, જો ધ્યાન રાખજો, જો ઉષ્માક્ષેપક હોય અને હું તાપમાનનો ઘટાડો કરું તો એનો પ્રક્રિયા દર ઘટશે. આપણે શીખીએ કે ભાઈ ગરમ પાણી કે ગરમ દૂધમાં મીઠું કે મોરસ વહેલું ઓગળે છે ઠંડા કરતાં. એ જનરલ એવું છે કે ગરમ કરીએ તો વધારે ઓગળે, ઠંડુ કરીએ તો ઓછું ઓગળે. એનો મતલબ ગરમમાં પ્રક્રિયાનો દર વધે. કેમ? તો કે ભાઈ જે અથડામણ છે ને નિપજ બનાવવા માટે, અથડામણ ગતિ ઉર્જા વધે, અથડામણ વધે, અથડામણ વધે એટલે નિપજમાં તરત રૂપાંતર થાય. પણ જ્યારે તમે અથડામણને ડાઉન કરો છો, તાપમાન ઘટાડો છો, એટલે કે ઠંડુ પાડો છો, તો પ્રક્રિયા દર ઘટે. તમે ધારો કે સાયન્ટિસ્ટ બનો ને તમને એવું કહે ભાઈ ચલો એમોનિયા બનાવવાનો છે, તમે કહો સાહેબ બહુ સિમ્પલ છે, લાવો ઉષ્માક્ષેપક છે ને બરફમાં નાખી દો, ચારે બાજુ ઠંડુ ઠંડુ કરી દો, એસી ચાલુ કરી દો, કોલ્ડ કરી દો, એટલે ફટાફટ એમોનિયા બનશે, કારણ કે ઉષ્માક્ષેપક છે. તો ભાઈ બીજું તમે જુઓ સામે કે ભાઈ જેવો તાપમાનનો ઘટાડો કરશો પ્રક્રિયા દર ઘટશે. તમે રાહ જોશો કે એમોનિયા બનશે, 1 દિવસ બનશે, 2 દિવસ બનશે, 3 દિવસ બનશે, એમોનિયા બનતા બનતા કેટલાય સમય જતો રહેશે. તો એ તો તમારું ખોટું એસીનું બિલ ચડશે, બરફ લાવશો, ઠંડક કરશો, તો આ તો ખોટો ખર્ચો થશે. કારણ કે એમોનિયા તો બનતો જ નથી, પ્રક્રિયા દર એકદમ ધીમો થઈ ગયો, ધીમે 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 બને છે. આ તો સમયને ઉર્જા વેસ્ટ જાય છે આપણી. તો પ્રક્રિયા દર ઘટે છે. જો તમે તાપમાનનો વધારો કરો છો ભાઈ, જો તાપમાનનો વધારો કરો છો તો સામે નિપજ ઓછી મળે છે, કારણ કે તાપમાનનો વધારો ફાયદાકારક નથી. એમોનિયા બનેલો પાછો અહીંયા આવતો રહે જો તાપમાન વધારો તો.
આ તો ખોટમાં ગયું. જો તાપમાન ઘટાડો છો તો પ્રક્રિયા દર ઘટે છે, તાપમાન વધારવા જાઓ છો તો નીપજ ઓછી મળે છે. તમે એવું કહેશો કે ભાઈ દબાણ, ચલો દબાણનો વધારો ફાયદાકારક કે ઘટાડો ફાયદાકારક? અહીંયા 3 ને 4 મોલ છે, અહીંયા 2 મોલ છે, મારે આમાંથી આ બાજુ લાવવું છે નીપજ, તો તમે કહેશો કે તાપમાનનો વધારો ફાયદાકારક. કેમ? વધારે મોલથી ઓછા મોલ તરફ જાય. અને દબાણનો, તમે કહેશો દબાણમાં વધારો કરીએ, દબાણનો વધારો કરીએ તો નીપજ વધારે મળે. પછી એ પ્રશ્ન થાય, દબાણનો વધારો કરો તો બધા બોઇલરો હોય, તમે કહો ભાઈ દબાણનો વધારો બહુ ફાયદાકારક, તમે જબરજસ્ત ટનમાં કેટલું વાતાવરણ દબાણ કરી દો અને એટલું બધું વાતાવરણ દબાણ કરી નાખો, 400-500 વાતાવરણ, તો એટલું બધું દબાણ પેલું જેમાં એમોનિયા જે બોઇલરમાં છે એ કેવી રીતે સહન કરે? ફાટે. તો પછી પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ દબાણ કેટલું રાખવાનું? તાપમાનનો ઘટાડો નુકસાનકારક છે, તાપમાનનો વધારો નુકસાનકારક છે, તો પછી કેટલું તાપમાન રાખવાનું? આ બધાનું એનાલિસિસ થાય અને એક આદર્શ પરિસ્થિતિ મળે. એટલે આ બધાનો ઉકેલ જે થયો એ ઉકેલ હેબર નામના વૈજ્ઞાનિકે કર્યો. અને હેબરે જોયું કે એમાં આયન ઉદ્દીપક તમે એડ કરો છો, આયન ઉદ્દીપક એટલે કે એને આપણે એફી કહીએ છીએ. ઉદ્દીપક હંમેશા ચોરસ કૌંસમાં લખીશું. ઉદ્દીપક ઉદ્દીપક કરીએ છીએ, આયન ઉદ્દીપક. તો એ ઉદ્દીપક શું કરે છે? આ પ્રક્રિયા દર જે ઘટ્યો છે ને એને વધારે છે. હવે પ્રશ્ન આવ્યો તાપમાન અને દબાણ કેટલું રાખવાનું? તો તાપમાન અને દબાણ જે કન્ડિશન થઈ નથી એ તાપમાન અહીંયા થયું 500 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ જે આવ્યું એ આવ્યું 200 એટમની આસપાસ. હવે વસ્તુ સમજો. હેબર નામના વૈજ્ઞાનિકે, એટલે તો એને હેબરની રીત કહે છે, એ હેબરની રીતે એમોનિયા બનાવે. આયન ઉદ્દીપક શું કરશે? આ પ્રક્રિયા દર જે ઘટાડેલો છે એને વધારશે, પણ નીપજમાં કોઈ ફેરફાર નહીં કરે. નીપજમાં ફેરફાર આ કરશે. જો તાપમાન, આ એકદમ આદર્શ પરિસ્થિતિ છે, જો 500 ડિગ્રી સેલ્સિયસથી તમે વધારે તાપમાન રાખો છો તો નીપજ ઓછી મળે, પ્રક્રિયકો તરફ જાય. જો તમે તાપમાન આનાથી ઓછું રાખો છો તો પ્રક્રિયા દર ઘટે છે, સમય વધારે જાય છે. જો તમે દબાણ 200થી ઓછું રાખો છો તો પ્રક્રિયા તમને ખબર છે કે વધારે મોલથી ઓછા મોલ તરફ જતી નથી, બરાબર, અથવા ઓછી સ્પીડે જાય છે. જો આનાથી વધારે દબાણ કરો છો તો ફાટવાનો પ્રશ્ન રહે છે. તો આટલું દબાણ, આટલું તાપમાન ને આ ઉદ્દીપક એક આદર્શ પરિસ્થિતિ છે. અને એટલે આપણે અહીંયા આગળ લખીએ છીએ, યાદ કરો કે ભાઈ અહીંયા 500 ડિગ્રી તાપમાન, 200 એટમ અને આયન ઉદ્દીપકની મદદથી હવે આ કન્ડિશન થઈ, આ એમોનિયા બને છે, બરોબર. તો આ રીતે હેબરની રીતથી એમોનિયા બનાવવામાં બધા જ સંતુલનને અસર કરતા પરિબળો છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્રોપર કઈ આદર્શ પરિસ્થિતિ નિર્માણ થાય એ અહીંયા મૂકવામાં આવે છે. અને આ આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં મેક્સિમમ એમોનિયા, ઓછા ખર્ચે વધારે પ્રમાણમાં નીપજ મળે છે. એને ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે આ જ રીતે બુકની અંદર તમને સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટેનો ઉદ્દીપક કયો વાપરો, કેવી રીતે પ્રક્રિયા છે એનું આદર્શ એક સ્થિતિ આપેલી છે, એ તમે એમાં રીડિંગ કરી દેજો, બરાબર. તો આ જે વાત હતી એ એમોનિયાની બનાવટની વાત હતી.